પરિસરમાં સ્થાપિત જે લેડી ઓફ જસ્ટિસની પ્રતિમાને લઈને એક વિવાદ સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસના કોર્પોરેટર હાર્દિક સુતરિયાએ આ મામલે કમિશનરને લેખિત રજૂઆત કરી છે અને પ્રતિમા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે હાલની પ્રતિમામાં જે ન્યાયના પ્રતીક તરીકે બંધારણના સ્થાને તલવાર દર્શાવવામાં આવી છે, જેને લઈને રજૂઆત કરતાના જણાવ્યા મુજબ ન્યાયની વ્યવસ્થા બંધારણ અને કાયદાના સિદ્ધાંતો પર આધારિત હોવાથી પ્રતિમામાં પણ બંધારણીય ભાવનાનું પ્રતિબિંબ હોવું જોઈએ. આ મામલે હાર્દિક સુતરિયાએ રજૂઆતમાં સુપ્રીમ કોર્ટના માપદંડોને ધ્યાનમાં રાખીને પ્રતિમા બદલવાની માંગ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે કોર્ટ પરિસરમાં ન્યાયના પ્રતીક તરીકે સ્થાપિત પ્રતિમા બંધારણીય મૂલ્ય અને ન્યાયની નિષ્પક્ષતાને અનુરૂપ હોવી જોઈએ. આ મામલે તંત્રને 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને આ 7 દિવસમાં જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. હવે આ રજૂઆત બાદ મહેસાણા તંત્ર અને સંબંધિત સત્તાવાળાઓ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહ્યું. હવે મારું નામ હાર્દિક સુતરિયા, હું મ્યુનિસિપલ કાઉન્સિલર છું. આજે આપણે વાત કરવાની છે કે આ ન્યાયની મૂર્તિ જે દરેક કોર્ટ આગળ આપણે જોવા મળે છે. જૂની મૂર્તિમાં આંખ પર પટ્ટી હતી, વેસ્ટર્ન ગાઉન હતું, હાથમાં તલવાર હતી, એ પ્રમાણે હતી. જે 16 ઓક્ટોબર 2024 પછી આપણા CJP ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટના જજ હતા, એમને નવી મૂર્તિનું અનાવરણ કર્યું. એમાં આંખો ખુલ્લી, હાથમાં સંવિધાન, એક હાથમાં ત્રાજવું અને વેસ્ટર્ન ગાઉન કાઢીને આપણો ભારતીય પોશાક સાડી રાખેલી છે. મહાનગરપાલિકા બની પછી આઇકોનિક રોડ બન્યો એટલે આઇકોનિક એક કોર્ટ આગળ આવી એક મૂર્તિ, એક ન્યાયનું પ્રતીક મૂક્યું છે. પણ એમાં જૂની મૂર્તિ પણ નહીં અને નવી મૂર્તિ પણ નહીં, બંનેનું પદભ્રષ્ટ કરીને આ વચ્ચેની મૂર્તિ મૂકી છે. એ સંવિધાનનું અને ભારતના ન્યાયપાલિકાનું અપમાન છે એવું જણાઈ આવ્યું છે. અમે આ માટે દિન 7માં આ મૂર્તિને વ્યવસ્થિત કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. આ બાબતે અમે ધરણા કરીશું અને જો નહીં થાય તો જાતે જ સંવિધાનનું પુસ્તક લાવીને અહીંયા મૂકી દઈશું. કેમ કે આ જે પ્રતિમા છે એ જૂની નવી કોઈ નથી, આ એમની રીતે મન ફાવે તેમ મૂકી દીધી, એટલે આમનો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.